સવાલ 1. સિલાઈ મશીનના પ્રકાર કેટલા છે અને કયા કયા? જવાબ: જો કે સિલાઈ મશીનના વિવિધ પ્રકારો હોય છે, પરંતુ મુખ્યત્વે નીચે મુજબ 3 પ્રકાર સિલાઈ માટે માનવામાં આવે છે. પહેલું, મિકેનિકલ સિલાઈ મશીનો. બીજું, ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીનો. ત્રીજું, કમ્પ્યુટરાઇઝ્ડ સિલાઈ મશીનો. નંબર 1. મિકેનિકલ સિલાઈ મશીન. આ મશીનો ઓછી ખર્ચાળ છે અને બાંધકામના સંદર્ભમાં સિલાઈ મશીનોથી સરળ છે. તેમાં હાથથી સંચાલિત સિલાઈ મશીનો અને થ્રેડેડ સિલાઈ મશીનો. ઘરેલું સિલાઈ મશીનો સૌથી સરળ સ્વરૂપ છે. હાથ દ્વારા સંચાલિત થાય છે. ફ્લાયવ્હીલ સાથે એક હેન્ડલ જોડાયેલું હોય છે, જે અલગ કરી શકાય તેવું છે અને તે મશીન ચલાવવા માટે વપરાય છે. બીજું, હાથથી સંચાલિત સિલાઈ મશીન સામાન્ય રીતે સરળ પ્રોજેક્ટ હોય ત્યારે ઘરેલું માટે વપરાય છે, કેમ કે તે ખૂબ જ ઝડપથી કામ કરતું નથી. આ મશીન ત્યાં યોગ્ય છે જ્યાં વીજળી પુરવઠો નથી. થ્રેડેડ સિલાઈ મશીન. આ મશીન હાથથી સંચાલિત સિલાઈ મશીનો સમાન છે, પરંતુ તે એક ફૂટ દ્વારા સંચાલિત થાય છે, જે મશીન સાથે વધારાના સ્ટેન્ડથી જોડાયેલું છે. તેમાં નીચેના ભાગ સાથે બેલ્ટ જોડાયેલ છે, જે બેલેન્સ વ્હીલ પરથી પસાર થાય છે અને પગ દ્વારા ચાલે છે. ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન. 1970ના દાયકામાં આ મશીનો લોકપ્રિય બની હતી. ઇલેક્ટ્રોનિક સિલાઈ મિકેનિકલ સિલાઈ કરતાં ઘણી વધુ સુવિધાઓ છે. નંબર 1. ઇલેક્ટ્રોનિક મશીન બેલેન્સ વ્હીલ દ્વારા ગતિમાં આવે છે, જે ઇલેક્ટ્રોનિક મોટરથી જોડાયેલી હોય છે. ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન સાથે એક મોટર જોડાયેલી હોય અને આ મોટર સોયને શક્તિ આપે છે. ઇલેક્ટ્રોનિક ફૂટ પેડલ પર દબાણ મૂકીને આ મશીન ગતિને નિયંત્રિત કરવું આવશ્યક છે. નંબર 3. કમ્પ્યુટરાઇઝ્ડ સિલાઈ મશીન. આ સિલાઈ મશીનો ખૂબ જ ઝડપથી અને વિશિષ્ટ હેતુ પૂર્ણ કરવા માટે વપરાય છે. આ મશીનો ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન જેવી જ છે, જો કે કમ્પ્યુટર સિલાઈ મશીન વિવિધ સોફ્ટવેરની મદદથી કામ કરે છે. કમ્પ્યુટર સિલાઈ મશીન ઓપરેટરને સિલાઈની જરૂરિયાતને અનુકૂળ કાર્ય કરે છે. કમ્પ્યુટરાઇઝ્ડ મશીન, જેમ કે પ્યોર્સ, ખિસ્સા વગેરે જેવા કપડાના વિવિધ ઘટકોની રચના અને ટાંકા લેવા માટે ખૂબ યોગ્ય રીતે કાર્ય કરે છે. અર્થઘટન. કમ્પ્યુટર મશીનમાં LED ડિસ્પ્લે અથવા LCD ડિસ્પ્લે અથવા ટચ સ્ક્રીન હોય છે. તે બહુવિધ કાર્ય કરતા મશીન છે અને મોંઘા હોય છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.